ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ તે માટે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો સૂત્રને સાર્થક કરનાર વિશ્વ પરિષદ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો. તેમજ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માગે એવી ભક્તોએ માંગ કરી હતી. વાત કરવામાં આવે તો સુરતના અમરોલી સ્વામિનારાયણના સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જાહેરમાં સ્ટેજ ઉપરથી લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ હોય અને આ બાબતે સમસ્ત લોહાણા સમાજ તેમજ પૂજ્ય જલારામ બાપાના ઉપાસક એવા તમામ હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું હીન કૃત્ય કરેલ હોય તેમજ આ બાદ સમાજમાં ઠેર ઠેર વિરોધ ઉભો થયેલ હોય અને આવી ટિપ્પણી કરનાર બની બેઠેલ ધર્મના જ્ઞાન વગરના કહેવાતા જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માંગણી કરાતી હોય આજ દિન સુધી આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી સરકારશ્રી તરફથી કરવામાં આવેલ નથી. અગાઉ પણ આવા બનાવો બની બેઠેલા અને જ્ઞાનના અભાવવાળા કહેવાતા સ્વામીએ સનાતન હિન્દુ ધર્મના દેવીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ હોય જેથી ભવિષ્યમાં પણ આવા બની બેઠેલા ધર્મના ખોટા ઠેકા લઈને લોકોને ગેરમાર્ગે ન દોરે તેમજ કોઈ પણ સમાજ કે ધર્મની લાગણી ન દુભાય તેવા વફાદ ના કરે તે માટે અમારી આપ સાહેબને અરજ છે કે સરકારશ્રી મારફતે સુરતના અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ લોહાણા મહાજનની લાગણી દુભાવતા તેમજ પૂજ્ય શ્રી જલારામ બાપાના ઉપાસક સમસ્ત હિન્દુ સમાજને માનસિક ત્રાસ આપવા સહિતની કલમો ઉમેરી ગુનો દાખલ કરાવવા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો. નીલુભાઈ ગોંદિયા, ઉપલેટા. જય જલારામ. અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે વાણી વિલાસ કર્યો છે જલારામ બાપા વિશે એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે. તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માંગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના આ શબ્દ મેં ખોટા વાપર્યા છે. અને જલારામ બાપાને કોઈની એવી ઓલી વાત નહોતી. જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવાતો નથી અને એમ છતાંય ફંડ ફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે. તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માગે. હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું પણ હું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતાં પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે. જય જલારામ.